વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામે નંદાસણ કૈયલ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ઓમ ભગવતી શ્રી મેલડી માતાજી મંદિર ખાતે 24 ફેબ્રુઆરી 2026ના રોજ ઓમ સદગુરુ સંતશ્રી રમણ માડીના આશીર્વાદથી અને ભક્તિ અને શક્તિના સથવારે પૂજ્ય શ્રી અનિકેત માડીના પાવન સાનિધ્યમાં 26મા દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે મંદિર અને માતાજીનો સુંદર સાકંભરી શણગાર કરવામાં આવ્યો હતો। ઉપરાંત સવારે સતચંડી મહાયજ્ઞ અને 56 ભોગ અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો। સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ આરતી અને મહાપ્રસાદનો સૌ માઈ ભક્તોએ લાભ લીધો હતો। આ પાવન અવસરે મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય શ્રી અનિકેત માડીએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા। આ સમગ્ર આયોજન જય માડી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં ભગવતી મેલડી અહર્નિશ બિરાજમાન છે એ કૈયલધામની પવિત્ર પાવન તીર્થભૂમિના કરુણામૂર્તિ, પરમ ઉપકારી અને અલખના ઓલિયા એવા પ્રાતસ્મરણીય ઓમ સદગુરુ સંતશ્રી પૂજ્ય રમણ માડીની નિસ્વાર્થ ભક્તિની હરપળ અનુભૂતિ થાય છે। રેમાડી આજ રોજ એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ખાતે કૈયલ ગામ આવેલું છે કે જ્યાં ઓમ ભગવતી શ્રી મેલડી માતાજીની અસીમ કૃપા અને વર્ષોથી અહીંયા ભજન અને ભોજન તો ચાલુ જ છે, પણ માતાજી જગદંબાની કૃપા તો છે, પણ અહીંયા રમણ માડી જેવા સદગુરુ સંત અહીંયા એમનો અવતાર થયો અને ખૂબ બધાને આશીર્વાદ આપ્યા છે। 26મા પાટોત્સવ પ્રસંગે આજરોજ માતાજીનો ખૂબ જ સુંદર શણગાર, શાકંભરી શણગાર, 56 ભોગ, માનવ મહાપ્રસાદ અને હજારો શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા પધાર્યા છે। દરેકને માતાજીને એમને આશીર્વાદ આપે, એમને સુખ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું। મારા સર્વે વાલા ભક્તોને જય માડી, જય માડી, જય માડી।